નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? આજે છે બાલીમાં 5th ડે, 5મો દિવસ છે આજે, અને અમે જઈએ છીએ આજે બાલી ટુ ગીલી. આપણે પૂગી ગયા છીએ પોર્ટ પર, અને બોટનો જે ટાઈમ થોડોક બાકી છે ત્યાં આપણે બ્રેકફાસ્ટ કરી લઈએ. આજ ખાલી ફ્રૂટ લાવ્યા છીએ આપણે. આપણી બોટ આવી ગઈ છે ફાઇનલી ટાઈમે. ગોલ્ડન ક્વીન. ગીલી નામાંગન. ગીલી બોટમાંથી ઉતરી ગયા છીએ અને અહીંથી જશું આપણે હોટલે, અને એક નાઇટ આપણે અહીંયા રોકાવાનું છે. ગીલી ઉતરીને અમે ઘોડા ગાડી કરી છે હોટલે જવા માટે. અહીંયા અધર ટ્રાન્સપોર્ટેશન અવેલેબલ નથી આપણે જેમ માથેરાન છે તેમ ઘોડા ગાડી કરવી પડે. How many kilometer? From Harbour to Aston, 3 kilo. 3 kilometer. And around 8 kilometer. Only 8 kilometer this ટાપુ ગીલી. આપણે આપણી હોટલ એસ્ટોન સનસેટ બીચે પહોંચી ગયા છીએ, અને બાજુ બીચ છે એકદમ નજીક. ચાલો ચેક ઇન. ચેક ઇન થઈ ગયું છે હોટલમાં આપણે, અને આપણે રૂમ તરફ જઈ રહ્યા છીએ. કેમ છે મૌલિકભાઈ, મજા આવે છે ને? હવે તો આમાં શું છે, દિવસ કાપીએ પછી ખબર પડે. ઓકે, ચલો રૂમમાં જઈએ. કેવો છે રૂમ જોઈ લઈએ. છે રૂમ. ઓકે, છે બાથરૂમ એરિયા. ઓકે, બહુ મસ્ત છે. રિસોર્ટ પણ સારો છે, બહાર ગાર્ડન છે મસ્ત મજાનું. હોટલની એક્ઝેક્ટ સામે બીચ છે. આજના બપોર થઈ ગયા છે હોટલે પૂગીને, અને આપણે દહીં સેવડો બનાવ્યો છે મૌલિકભાઈ. દહીં સેવડો ને અહીંયા વેજીટેબલ સેન્ડવીચ ને ચિપ્સ ને એવું મૂક્યું છે, અને આપણો છેવડો નાસ્તો છે બધો. મમરાનો ચેવડો, ઇન્ડિયન ચેવડો. ચાલો દહીં નાસ્તો કરવા. હોટલ પર આપણે ફ્રેશ થઈ ગયા છીએ, અને સ્વિમિંગ પુલમાં પણ આપણે મજા લઈ લીધી છે, અને ફ્રેશ થઈને બધા લોકો હવે જઈએ છે. અને આ છે બીચ.
અંકલ મેમ મોકટેલ. આ બાજુ અમારે મૌલિકભાઈ. સનસેટ નો નજારો જોવો તમે. જો કેવો સુંદર નજારો છે. ભાડે ગાડી લીધી છે ઘૂમવા માટે. રિંકલ આકી રહી છે ગાડી. હેલો. હેલો ઓન ધી બાય. 1 લાખ રૂપિયાની ભાડે લીધી ગાડી બે. આઈના હો આઈના 1 લાખ ઇન્ડોનેશિયન રૂપીસ IDR. બહુ મજા આવે છે ગાડી ચલાવવાની. એકદમ હળવી ગાડી. સાયકલ ચલાવતા એવું લાગે. ઇલેક્ટ્રિક ગાડી હોય એમ જ લાગે ને. આજનો દિવસ બહુ ખૂબ સરસ ગયો અને અમારું જે પેકેજ કરેલું છે તે આઈકે ટુરિઝમ સ્મિત ડોબરિયા. બહુ સરસ કામ છે. જો કોઈને કોન્ટેક નંબર જોતો હોય તો બ્લોગમાં એડ કરેલો છે ડિટેલ્સમાં. તો આજનો દિવસ આપણો અહીંયા પૂરો થાય છે. બાય.